આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને 100 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। આપણે વાત કરીએ તો વડોદરામાં ટ્રાફિકના નિયમોનો વારંવાર ભંગ કરનાર 100 કરતાં વધુ વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરતા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ સાથે જ 150 જેટલા વાહન માલિકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને સાથે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને આ મોકલી આપવામાં આવી છે। ને લાયસન્સ સસ્પેન્ડ થયા પછી કોઈ ચાલક વાહન ચલાવતા ઝડપાશે તો 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે। ત્યારે આપણે જોઈએ તો ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યવાહીને પગલે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। 6 મહિના અગાઉ સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે ડીસીપી સાહેબને અમારી તમામ ટ્રાફિક પોલીસ ટીમે જેટલા પણ ઈ ચરણ નથી ભરતા તેના ઘણા બધા ઈ ચરણ ભેગા થઈ ગયા હોય એવા ટોપ 100 લોકોની અમે યાદી તૈયાર કરી હતી અને એ યાદી પ્રમાણે જેમણે દંડ નથી ભર્યા એ લોકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। એ 150 લાયસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો 44 જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના 106 જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી અટકતું નથી। આ જે વાહન ચાલકોના લાયસન્સ રદ થયા છે એ લોકો વાહન જો હવે ચલાવશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવશે। શું માનો છો હવે વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું? હા, ચોક્કસથી અમે આપના માધ્યમથી ઘણા બધા વખત એમને જણાવ્યું છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, કારણ કે એ સિગ્નલ તોડે છે કે ફાસ્ટ ચલાવે છે એ પોતાનો જીવ જોખમમાં મૂકે જ છે, સાથે સાથે સામેવાળાનો જીવ પણ જોખમમાં મૂકે છે। એટલે આપના માધ્યમથી ફરીવાર શહેરવાસીઓને કહેવા માગીશું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી તમને ઈજા ન થાય, બીજા કોઈને ઈજા। આગળ આપણે